જેલમાં કેદ આતંકવાદી યાસીન મલિકે આ ઘટસ્ફોટ કર્યો છે. તમને ખ્યાલ હશે કે યાસીન મલિક જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો ચીફ રહ્યો છે. યાસીને દિલ્હી હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. હવે બીજેપીના નેતા અમિત માલવિયાએ આ એફિડેવિટની કોપી સોશિયલ મીડિયામાં રજૂ કરી. યાસીને કેવી ચોંકાવનારી વાત કરી છે એ અમે તમને કહીશું. એ પહેલાં તમે યાસીન વિશે થોડું જાણો, એનો પરિચય મેળવો. યાસીનને ભારતની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવાના આરોપસર દોષી ગણાવવામાં આવ્યો છે. ઇન્ડિયન એરફોર્સના જવાનોની હત્યામાં પણ તેની સંડોવણી રહી છે. એ સિવાય પણ જમ્મુ કાશ્મીરમાં અનેક હિન્દુઓના મોત માટે યાસીન મલિક જવાબદાર છે. હવે યાસીને એફિડેવિટમાં શું લખ્યું છે એ વાત તમારે જાણવી જોઈએ. મલિકે લખ્યું છે કે જ્યારે હું પાકિસ્તાનથી નવી દિલ્હીમાં પાછો ફર્યો હતો ત્યારે આઈબીના સ્પેશિયલ ડિરેક્ટર વી.કે. જોશી હોટલમાં મને મળ્યા. મારે તેમને મારી મુલાકાતની વિગતો આપવાની હતી, જેના ભાગરૂપે જ હું તેમને મળ્યો હતો. તેમણે મને વિનંતી કરી કે તમે તાત્કાલિક આ મુલાકાતો વિશે પીએમને જાણ કરો. એ જ સાંજે હું પીએમ મનમોહન સિંહને મળ્યો. આ મુલાકાતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એન.કે. નારાયણ પણ હાજર હતા. મેં તેમને મારી મુલાકાતો વિશે માહિતી આપી. સાથે જ કેવા પ્રકારની સંભાવના સર્જાઈ શકે છે એનાથી તેમને વાકેફ કર્યા. આ મુલાકાતમાં તેમણે મારા પ્રયાસો, સમય, ધીરજ અને સમર્પણ માટે આભાર વ્યક્ત કર્યો. હાફિઝ સઈદ અને પાકિસ્તાનના બીજા આતંકવાદી લીડર્સની સાથે મારી મુલાકાત થઈ હતી. વી.કે. જોશીની વિનંતી પર અને તેમના માર્ગદર્શન હેઠળ જ આ તમામ મુલાકાતો ગોઠવવામાં આવી હતી. દુર્ભાગ્યવશ આ મુલાકાતોને મારી વિરુદ્ધ અલગ સંદર્ભમાં રજૂ કરવામાં આવી. યાસીન મલિકે 2006ની મુલાકાતને લઈને આ ખૂબ જ મોટો ધમાકો કર્યો છે. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી યાસીનની હાફિઝ સઈદની સાથે વાત કરાવે છે, જેના પછી યાસીન એ સમયના પીએમ મનમોહન સિંહને મળે છે. વળી મનમોહન યાસીને થેન્ક યુ પણ કહે છે. પાકિસ્તાનની સાથે પાછલા બારણે શાંતિ પ્રક્રિયા શરૂ કરવા માટેની આ એક કોશિશ હતી. જે આતંકવાદીઓને સીધી ગોળી જ મારવાની હોય એની જગ્યાએ તેમની સાથે શાંતિથી વાતો થાય એવો એ પ્રયાસ હતો. મોતના સોદાગરોની સાથે શાંતિની વાત કેવી રીતે શક્ય બને? વળી વધારે આગળજનક વાત એ છે કે યાસીન મલિક જેવા આતંકવાદીને ભારતના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યો. આનાથી વધારે ક્રૂર મજાક બીજી કોઈ હોઈ શકે નહીં.